ફૂલેલી દડા જેવી ફરસાણવાળાની દુકાને મળે ને એવી કચોરી તો આપણે બધાએ બહુ જ ખાધી હશે, પણ હું આજે તમને 2 થી 3 ટિપ્સ સાથેની ફરસાણવાળાની દુકાને મળે એવી જ કચોરી એક અલગ જ મસાલા સાથેની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો એકદમ ખસ્તા વટાણા બટેટાની કચોરી બનાવવા માટે 3 કપ જેટલો આપણે મેંદો લઈશું. મેંદાની જગ્યાએ તમે અડધો ઘઉં અડધો મેંદો લઈ શકો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને મસળીને એડ કરીશું. મોણ માટે આપણે 3 મોટી ચમચી ઘી એડ કરીશું, જેનાથી કચોરી ખસ્તા બનશે. થોડું ગરમ પાણી એડ કરીને લોટને એકદમ ઢીલો બાંધવાનો છે. તેલ લગાવીને 15 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી મસાલો બનાવો. 2 ચમચી તેલની અંદર હિંગ, 1 ચમચી વરિયાળી આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીને સાતરી લઈશું. હવે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ એડ કરીને મિક્સ કરી લઈશું. લો ગેસની ફ્લેમ પર મસાલાને શેકવાના છે, જેથી બળી ના જાય. હવે 250 ગ્રામ જેટલા બાફેલા બટાટાની છાલ કાઢીને મેશ કરીને આ રીતે એડ કરીશું. બાફેલા વટાણા, અડધી ચમચી આમચૂર પાવડર અને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને લીલા દાણા એડ કરી દઈશું. હવે મસાલાને ઠંડો થયા પછી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું અને પછી લોટને ચેક કરી લઈશું. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. તે મોટો બોલ્સ કરીને આ રીતે પતલી એવી રોટલી હાથની મદદથી કરી શકો કે વણીને પણ કરી શકો. વચ્ચે મસાલો ભરીને આ રીતે વચ્ચે થોડું એવું પ્રેસ કરી લઈશું, જેથી કચોરીનો શેપ આવી જશે. તો કચોરીને એકદમ લો ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી ફ્રાય કરવાની છે. તો એકદમ સરસ રીતે ખસ્તા થશે અને ફરસાણવાળાની દુકાન જેવી ફૂલેલી બનશે. હવે આ કચોરી લાંબો સમય સુધી ખસ્તા અને ક્રિસ્પી રહે એટલા માટે અહીંયા ઓડી પેપર ફોઇલની ઉપર બધી કચોરી મૂકી દઈશું અને તમે પણ જરૂરથી આ ટીપ સાથે બનાવીને એન્જોય કરો.